સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત રાજ્યના વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ભરૂચની વિશ્વવિખ્યાત અને લુપ્ત થતી સૂજની કલાના પ્રદર્શનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું. સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત રાજ્યના વિવિધ હસ્તકલા અને ઉદ્યોગના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ગુજરાતના સમૃદ્ધ હસ્તકલા વારસાને પ્રદર્શિત કરવાના ભાગરૂપે ભરૂચની વિશ્વવિખ્યાત અને લુપ્ત થતી સૂજની કલાના પ્રદર્શનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રી કુંવરજી બાવળિયા, જીતુભાઈ વાઘાણી તેમજ અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ભરૂચના સૂજની કલાના નિષ્ણાત મુરીભાઈ શેખને ઝોન કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. ભરૂચની અનોખી સૂજની કલા જે લુપ્ત થવાના આરે હતી તેને જીવંત રાખવા અને વૈશ્વિક ફલક પર પહોંચાડવા બદલ મુનીરભાઈ શેખ અને તેમની ટીમને વર્ષ 2021માં પણ ગુજરાત સરકાર દ્વારા હાથસાળ હસ્તકલા રાજ્ય એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કારીગર તરીકે નવાજવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવોએ સૂજની કલાની બારીકાઈ અને કસબીઓની મહેનતની ભારોભાર પ્રશંસા કરી. સૂજની સાથે જોડાયેલ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને સૂજનીની કળાને પુનર્જીવિત કરવા માટેના પ્રયત્નો સાથોસાથ આ પ્રકરણના પ્રદર્શનો દ્વારા સ્થાનિક કલાકારોને નવી ઓળખ અને માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થયો છે. આ પુરસ્કાર મળવા બદલ ભરૂચ જિલ્લાના કલા જગતમાં અને હસ્તકલા પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.